આજના વિડીયોમાં આપણે કોઈ કલાકાર વિશે વાત કરવાના નથી. તો મિત્રો આજે આપણા વિડીયોમાં આપણે શ્રી કૃષ્ણ ભગવાનની જે સોનાની નગરી જે ઘણા વર્ષો પહેલાં સમુદ્રમાં ડૂબી ગયેલી હતી એવું કહેવામાં આવે છે. તો મિત્રો આ વિડીયોમાં તે વિશે સંપૂર્ણ જાણકારી આપણે મેળવવાના છીએ. તો મિત્રો ચાલો જઈએ આપણે વિડીયો પર. મિત્રો તમે પણ આવી વાત સાંભળી હશે કે હજારો વર્ષો પહેલાં સમુદ્રમાં ભગવાન શ્રી કૃષ્ણની જે સોનાની દ્વારકા નગરી હતી તે ડૂબી ગઈ હતી. અને આ સોનાની નગરી જે સમુદ્રમાં રહેલી છે તે નગરીને જોવા માટે ઘણા શ્રદ્ધાળુ તેમના ભક્તોની એક સ્વપ્ન હતું કે તે નગરી તે જોઈ શકે. તો મિત્રો આશ્ચર્યની વાત એ છે કે હવે તે સ્વપ્ન જાણે ભગવાન શ્રી કૃષ્ણે સાંભળી લીધું હોય ભક્તોનું સ્વપ્ન એવું છે, કારણ કે હવે તે સપનું પૂરું થવા જઈ રહ્યું છે. મિત્રો શા માટે સપનું પૂરું થવા જઈ રહ્યું? તો મિત્રો ગુજરાત સરકારે હમણાં જ એ જાહેરાત કરી છે કે જે સમુદ્રમાં ડૂબેલી નગરી હતી તે હવે પ્રવેશ યાત્રીઓ જે છે એ જોઈ શકશે એક સબમરીનની મદદથી. મિત્રો આ સબમરીન વિશે અહીં આપણે જાણકારી આપવાના છે. મિત્રો આ સબમરીન જે છે એ દિવાળી સુધીમાં શરૂ થઈ શકે તેમ ગુજરાત સરકારે જણાવ્યું છે. મિત્રો આ સબમરીનમાં કુલ ટોટલ 24 જેટલા પ્રવાસ યાત્રીઓ સફર કરી શકશે. તેમજ તેમાં પ્રોફેશનલ ક્રૂ મેમ્બર રહેશે, જેમાં 2 પાયલોટ, 2 ડાઈવર, 1 ગાઈડ અને 1 ટેકનિશિયન રહેશે. મિત્રો આ સબમરીનનું કુલ વજનની વાત કરીએ તો તેમાં 35 ટન જેટલું આ સબમરીનનું વજન રહેશે. અને મિત્રો આ સબમરીનમાં તમને મેડિકલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે અને કુદરતી રોશનીની સુવિધા પણ હશે. તો મિત્રો તમને પણ આ ગુજરાત સરકારનું જે પ્લાનિંગ, જે સમુદ્રમાં રહેલી દ્વારકા નગરી જોવાનું જે પ્લાનિંગ છે, તમને જો સારું લાગતું હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. અને મિત્રો તમે પણ જો ભગવાન શ્રી કૃષ્ણની ત્યાં દ્વારકા જવા માગતા હો અને જે સબમરીનમાં જઈને અને દ્વારકા સોનાની નગરીને દર્શન કરવા માગતા હોય તો કમેન્ટમાં તમે જય દ્વારકાધીશ લખી શકો છો. મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી જો તમને સારી લાગી હોય તો મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તેમજ મિત્રો આ વિડીયોને લાઇક, શેર અને મિત્રો કમેન્ટ જરૂર કરજો, કારણ કે અમે પણ આવા